અમારી જે 3 માંગ છે એ સરકાર જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો વતી અમારી કિસાન સહકાર સમિતિ એ લડત ચાલુ રાખશે। પણ પરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકું લઈ લીધું, કોઈએ 25 લાખ રૂપિયા લઈ લીધા, એવા ખુલ્લેઆમ મેસેજો અને આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો સ્વતંત્ર અધિકાર છે, પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય, કોઈ પણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગપગોળા ચલાવો એ બિલકુલ વાજિબ છે। એટલે આજે અમારે ખુલાસો એ કરવો છે, પરેશભાઈ ગોસ્વામીએ જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે, પડીકું લઈ લીધું છે, 25 લાખ લઈ લીધા છે, આવી જે વાતનો એક પણ પુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે, આ કિસાનો માટેનું જે આંદોલનની લડત વાળી એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું, અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો। હું ડંકાની ચોટ ઉપર કહું છું સમિતિ વતી બધાને કે પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ જો પૈસાની લાલચમાં આવી અને કોઈ કામ કર્યું હોય છે કે અથવા તો પૈસા ક્યાંયથી લીધા હશે તો જુનાગઢની બજારમાં એને ટકો કરીને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિએ આજે નિર્ણય લીધો છે। પણ એ પહેલા આપને પણ કહી દઉં છું કે વાહિયાત વાતો કરતા પહેલા પુરાવા સાથે રજૂ કરજો।